ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત કરી છે. આજે આપણે વાત કરીશું ડીસી સર્કિટ કરીને ઇલેક્ટ્રિકલ બ્રાન્ચ છે એમાં સબ્જેક્ટ આવે છે. એનો હમણાં જીટીયુ એક્ઝામનું પેપર હતું સીટીડી માટે. તો એના સોલ્યુશન આપણે કરવાના છે ફ્રી ઓફમાં. તો વિડીયો બધાને લાસ્ટ લગી જોવાનો છે મિત્રો. અને આપણે મોજ કરતા કરતા સોલ્યુશન કરશી સાથે અને આગળ પણ ઘણી બધી ડિસ્કશન કરશી. અને હજી સુધી જે મિત્રો આપણે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી એ મિત્રો એકવાર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો મિત્રો, જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે તો તમે ફ્રી ઓફમાં લાભ લઈ શકો. ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલમાં બધા જ વાલા મિત્રોનું ફરી એકવાર પાછું સ્વાગત કરીએ છીએ. હજી સુધી જે મિત્રો આપણી સાથે જોઈન્ટ ના હોય મિત્રો એકવાર જોઈન્ટ થઈ જાઓ અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને એક તમે એક્સપિરિયન્સ કરો, એક અનુભવ કરો, તમને પણ ભણવાની મજા આવશે. તમારા જીટીયુ એક્ઝામના ઓલ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. પછી આપણે વાત કરીએ તમારું સોલ્યુશન હશે, તમારા જોબના વિડીયો છે, ટાઈમ ટેબલ તમારું છે, જીટીયુનું કાંઈ ઓફિશિયલ નોટિફિકેશન છે, સર્ક્યુલર છે, ઓલ ઇમ્પોર્ટન્ટ વિડીયા છે મિત્રો. એ તમામ વસ્તુ છે આપણી ચેનલ તરફથી તમને મળી રહેશે. તો આપણે વાત કરીએ 10/6/2025 ડીસી સર્કિટનું એક પેપર હતું, એટલે કે ડીસીસી ઇલેક્ટ્રિકલ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે આવા એમસીક્યુ ઘણી ગવર્મેન્ટ એક્ઝામમાં પણ પૂછાય છે. તો હું રાઠોડ વિમલ તમને પૂરેપૂરું સોલ્યુશન કરાવવાનો છું, તો વિડીયો લાસ્ટ લગી જોજો મિત્રો. હવે આપણે સોલ્યુશન કરી દઈએ એ પહેલા ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપી દઉં છું. તમારા જીટીયુની ઓફિશિયલ ટેલિગ્રામ છે અથવા તો ઇન્સ્ટાગ્રામ, જો કાંઈમાં ડાઉટ કરી આવે તો બધામાં પૂછી લેવાનું, મેસેજ કરો તમને આન્સર મળી જશે. અને જીટીયુની ઓલ્ડ અપડેટ, ન્યૂ ટાઈમ ટેબલ, રિઝલ્ટ, ઓલ વસ્તુ છે, રેગ્યુલર સર્ક્યુલર કે ઓલ વસ્તુ ઇન્ફોર્મેશન માટેનું જીટીયુનું ઓફિશિયલ વોટ્સઅપમાં ચેનલ ગ્રુપ છે, એની લિંક તમને નીચે આપેલ છે. પ્લસ ડાઉટ કરી માટે ટેલિગ્રામ છે અને ઇન્સ્ટાગ્રામ છે, બધા મિત્રો જોઈન થઈ જાઓ. એમાં ઘણા બધા મિત્રો છે આપણી સાથે જોઈન્ટ છે અને સારું એવું સ્ટડી પણ કરી રહ્યા છો. તમે પણ આનો ફ્રી ઓફમાં લાભ લ્યો. ઓકે મિત્રો, ચાલો આપણે આગળ વધીએ હવે સોલ્યુશન તરફ. તો આપણે જો વાત કરી 10/6 પેપર હતું ડીસી સર્કિટનું, બરાબર છે. ઇલેક્ટ્રિકલ સેમ 2 માં આવે છે. સીટીડી આપણે વાત કરી છે મિત્રો, હવે તમને ખ્યાલ જ હશે, બરાબર છે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ એમસીક્યુ ફટાફટ ટાઈમને ધ્યાનમાં રાખી મિત્રો આપણે ગુજરાતી ઇંગ્લિશ બંનેમાંથી એકમાં ટીક કરશી. બંનેનો કોમન આન્સર હોય, જેમ કે આમાં એ આવતો હોય તો આમાં પણ એ જ આવતું હોય. કેમ કે ટાઈમ બચે તો આપણે હજી જે ઘણા સીટીડી એક્ઝામના વિદ્યાર્થીના મિત્રોનો કોમેન્ટ આવે સર કે અમારા માટે હજી તમે કંઈક ને કંઈક બનાવી આપો ફટાફટ. કેમ કે ટાઈમ ઓછો છે ને સીટીડી માટેનું એમસીક્યુનું મટીરિયલ ક્યાંય ઓનલાઈન કે બારે ક્યાંય બહુ વધારે પડતું હોતું છે ને એટલા માટે. ઓકે મિત્રો, તો ચાલો આપણે ફટાફટ સોલ્યુશન કરીએ એ પહેલાં તમે તમારો પેપર છે, પેન છે, ફટાફટ બાજુમાં લઈ લ્યો અને ટીક કરવાનું શરૂ કરી દો. ઓકે, એ પહેલાં સબસ્ક્રાઇબ કરીને કોમેન્ટ કરવાની છે મિત્રો, પેપર બધાને કેવું ગયું. તો શરૂઆત કરીએ છીએ મિત્રો. પહેલાનો આન્સર આવશે બી. ઓકે, પછી આપણે વાત કરીએ બીજા નંબરનું છે, એમાં આન્સર તમારો આવશે તમારો ડી. પછી ત્રીજાનો આન્સર છે મિત્રો એ. ચોથાની વાત કરીએ તો એમાં પણ એ આવશે. પછી આપણે આગળ વધીએ. તમારે પણ સાથે કરતું જવાનું છે મિત્રો, અને કદાચ ભૂલથી સ્પીડમાં મારે ખોટો ટીક થઈ જાય કે આન્સર બીજો ટીક થઈ જાય તો મને જણાવી દેવાનો, તો તમારે એડજસ્ટ કરી લેવાનું. ટાઈમ બહુ ટૂંકો છે મિત્રો, એક એક વાંચીને હું નહીં કરાતો નકર ટાઈમ બહુ બગડશે એટલા માટે. ઓકે, ચાલો. પાંચમાનો આન્સર છે મિત્રો ડી, એલ્યુમિનિયમ. છઠ્ઠાની વાત કરીએ તો કે આવશે સી. પછી આપણે વાત કરીએ સાતમાની, તો સાતમાનો તમારો આન્સર શું છે મિત્રો, તો કે ડી આવશે. પછી આપણે વાત કરીએ આઠમાનો, તો એમાં એ આવશે. નવમો છે તો એમાં શું આવશે મિત્રો, તો કે બી આવશે. પછી આપણે વાત કરીએ આગળ, તો 10માનો આન્સર છે તમારો બી, ઓહમ લો. 11માં આવશે મિત્રો એ. 12માની વાત કરીએ તો 12માં આવશે તમારો આન્સર એ. 13માની વાત કરીએ તો એમાં શું આવશે, તો કે બી આવશે. પછી આપણે 14માં એમસીક્યુ ઉપર જઈએ મિત્રો, એનો આન્સર શું છે કોણ મને કોમેન્ટ કરશે. જ્યારે વાયરની લંબાઈ 4 ગણી અને વાયર 2 ગણો કરવામાં આવે ત્યારે તેનો અવરોધ ખાલી જગ્યા ટૂંકમાં અવરોધ કેટલો હોય છે, આ મને આન્સર. મિત્રો હવે તમારે એમસીક્યુ છે ને ઇલેક્ટ્રિક વાળા મોસ્ટ ઓફ ગવર્મેન્ટ એક્ઝામમાં કે ગમે ઇન્ટરવ્યુમાં પૂછી શકે હો એમસીક્યુ. ઇલેક્ટ્રિકલ બ્રાન્ચ એટલે વાયરિંગનું કામ તો આવે જ. એટલે આ જોવાનું કે ભાઈ તમે બિલ્ડિંગ બનાવતા હો બરાબર, અહીંયા તમને વાયરિંગનું કોન્ટ્રાક્ટ આપ્યો હોય, વાયરિંગ તમે કામ રાખ્યું તો બધું તમને આઈડિયા હોય તો સહેલું પડે, એટલે એટલા માટે તમને એક નાનકડી હિન્ટ આપી છે. ઓકે, તો 14માનો આન્સર શું છે, તો કે એ આવશે. પછી 15માનો આન્સર છે સી. 16માની વાત કરીએ તો સી. 17માની વાત કરીએ તો બી આવશે મિત્રો. પછી 18માની વાત કરીએ આપણે તો 18માં ડી આવશે. શું આવશે, તો કે ડી આવશે. 19ની વાત કરીએ મિત્રો તો બી આવશે તમારો આન્સર. 20ની વાત કરીએ તો એ આવશે. 21ની વાત કરીએ તો એ આવશે મિત્રો. પછી આપણે 22માં એમસીક્યુ ઉપર જઈએ, નેક્સ્ટ પેજ. ફટાફટ તમારા સાથે ટીક કરતા જજો મિત્રો. એનો આન્સર શું છે 22માનો, એ આવશે સરખો અથવા તો અલગ. સી આવશે મિત્રો સરખો. ઓકે, 23માની વાત કરીએ મિત્રો તો બી તમારો આન્સર છે.
25 ની વાત કરીએ, 24 ની વાત કરીએ મિત્રો તો 24 માં એ આવશે. 25 ની વાત કરીએ તો બી આવશે લેસ ધેન. અને જે મિત્રોનું પેપર કદાચ ખરાબ ગયું હોય એને પણ ટેન્શન નહીં લેવાનું મિત્રો, આપણે નેક્સ્ટ ટાઈમ પાસ થઈ જશે એવું નહીં વિચારવાનું બેકલોગ કેટલી આવી ગઈ છે અથવા વધારે છે તો આપણે ઓલું બધું કરીએ, ઓવર થિંકિંગ કરીએ, એવું કાંઈ નહીં. બેકલોગ કેટલી આવી તો શું થયું, પાછું પાસ થઈ જશે. મોઢું છે, ફેસ છે, મસ્ત ટકાટક અને જમતું રહેવાનું, ટાઈમે સૂતું રહેવાનું, બધી વસ્તુ કરતા કરતા ને રીડિંગ પણ 2 કલાક 3 કલાક દરરોજનું કરતું રહેવાનું. નેક્સ્ટ ટાઈમ આપણે પાસ થઈ જશે એવું વિચારવાનું અને માઇન્ડસેટ કરીને પછી આગળ વધવાનું, નકર તકલીફ થશે. તો 25 ની વાત કરીએ તો 25 નો આન્સર શું છે મિત્રો, તો કે બી રહેશે. 26 માં વાત કરીએ તો શું છે મિત્રો, બી રહેશે. 27 ની વાત કરીએ તો સી રહેશે. 28 ની વાત કરીએ તો ડી રહેશે. 29 ની વાત કરીએ તો બી રહેશે. બરોબર, આપણે નેક્સ્ટ વધીએ આગળ. તમારે પણ સાથે ટીક કરતું જવાનું છે ને કોમેન્ટ કરતું જવાનું મિત્રો, કેટલા કેટલા કોના સાચા છે. 30 ની વાત કરીએ મિત્રો તો ડી આવશે તમારો આન્સર. 31 ની વાત કરીએ તો શું આવશે, બી આવશે મિત્રો. 31 માં બી. 32 ની વાત કરીએ તો એ આવશે. 33 ની વાત કરીએ તો શું આવશે મિત્રો, તો કે એ આવશે. 33 માં પણ શું છે મિત્રો, તો કે એ છે. 34 ની વાત કરીએ તો એમાં પણ એ છે. 35 માં પણ શું છે મિત્રો, તો કે સી તમારો આન્સર 35. 36 પેજ ઉપર જાય મિત્રો તો 36 માં શું આન્સર છે તમારો, એ આવશે મિત્રો. 37 ની વાત કરીએ તો 37 માં શું આવશે, સી આવશે મિત્રો. હાલો આપણે 38 તરફ આગળ વધીએ તો 38 નો જવાબ શું છે, કોણ મને કોમેન્ટ કરશે. ડી આવશે. 39 માં શું આવશે મિત્રો, એ આવશે. 40 માં શું આવશે મિત્રો, તો કે બી આવશે. બી આવશે મિત્રો. ઓકે, 40 નો તમારો આન્સર છે બી. એટલે કોમેન્ટ થોડુંક મિત્રો વચ્ચે સપોર્ટ માટે કરતા રહેજો, જેથી કરીને કાંઈ પણ અમને પણ નાનકડો સપોર્ટ મળે કે કાંઈ પણ હોય તો શું કહેવાય, સારું રહીએ એટલા માટે. તમારા સપોર્ટ વગર અમે પણ કશું કરી શકતા નથી એટલા માટે. તો 41 નો જવાબ શું છે મિત્રો, બી છે. પછી 42 ની વાત કરીએ તો એ આવશે તમારો આન્સર. પછી આપણે 43 ની વાત કરીએ તો એ આવશે. 44 ની વાત કરીએ તો બી આવશે. અને 45 ની જો વાત કરીએ તો 45 માં શું આવશે, એ આવશે મિત્રો. 45 નો આન્સર શું છે તમારો, તો કે એ આવશે. 46 ની વાત કરીએ તો બી આવશે મિત્રો. 47 ની વાત કરીએ તો એ આવશે મિત્રો. પછી નેક્સ્ટમાં શું આવશે, તો કે સી આવશે મિત્રો. પછી 39 ની વાત કરીએ તો એ આવશે મિત્રો. પછી આપણે 40 ની વાત કરીએ તો શું આવશે મિત્રો, સોરી 49 ની વાત કરીએ તો શું આવશે, આપણે એ આવી ગયો. 50 માં શું આવશે મિત્રો, તો કે સી આવશે. પછી 51 ની વાત કરીએ તો શું આવશે, બી આવશે. 52 ની વાત કરીએ તો શું આવશે, એ આવશે. એ સર્કલ કરતો જાઉં છું ને કોઈને કદાચ ટીક માર્કમાં ગોટો થઈ શકે છે. 53 ની વાત કરીએ, 53 નો આન્સર શું છે મિત્રો તમારો, 53 માં શું આવશે, કોણ કહેશે મને, એ આવશે. 54 માં શું આવશે મિત્રો, એ આવશે. 55 માં શું આવશે મિત્રો, એ આવશે. 56 માં શું આવશે મિત્રો, તો કે બધેમાં એ નહીં કરવાનું, બી આવશે. 55 માં 56 માં શું આવશે મિત્રો, બી આવશે. 57 માં શું આવશે મિત્રો, એ આવશે. 58 ની જો વાત કરીએ આપણે 58 માં તો 3 આવશે. શું આવશે એટલે કે સી તમારો આન્સર રાઈટ છે. 59 ની વાત કરીએ તો શું આવશે આન્સર મિત્રો તમારો, ડી આવશે. 59 માં ડી આવશે. 60 ની જો વાત કરીએ તો શું આવશે મિત્રો, તો કે સી આવશે. લાસ્ટ છેલ્લા 10 બાકી છે મિત્રો. હવે ચાલો આપણે એ પણ કરી લઈએ. 61 ની વાત કરીએ 6 to 1, એમાં શું આવશે, સી આવશે. બી આવશે મિત્રો. 62 ની વાત કરીએ તો 62 માં પણ શું આવશે, સી આવશે. 63 ની વાત કરીએ 63 માં પણ શું આવશે, સી આવશે. 64 ની વાત કરીએ તો શું આવશે, એ આવશે. ફટાફટ ટીક કરજો મિત્રો, ટાઈમ બહુ ઓછો છે અને વિડીયો પણ ઘણો લાંબો બનતો જાય છે, એટલા માટે સ્પીડમાં કરું છું. પણ સ્પીડમાં ખોટા થાય તો મને કહી દેવાનું, તમારાથી એડજસ્ટ સોલ્વ કર્યા હોય તો એ સાચા હશે. ઓકે, ચાલો હવે 65 ની વાત કરીએ. 65 માં શું આવશે મિત્રો, બી આવશે. 66 ની વાત કરીએ તો શું આવશે મિત્રો, એ આવશે. 67 ની વાત કરીએ તો શું આવશે મિત્રો, એ આવશે. 68 ની વાત કરીએ તો સી આવશે.
લાસ્ટ બે છેલ્લા બાકી છે મિત્રો. ચાલો હવે 69 ની વાત કરીએ તો શું આવશે મિત્રો? સી આવશે. 70 માં શું આવશે? તો કે બી. આ તમારું હતું મિત્રો ડીસી સર્કિટ. સર્કિટ એટલે કે ડીસીસી નું એમસીક્યુ નું તમારું જે પેપર હતું કેટલી તારીખે? તો કે 10 તારીખે 6 મહિનો 2025. આનો મેં સોલ્યુશન સ્પેશિયલ તમારા માટે કરેલું છે. કેમ ઘણા મિત્રોની કોમેન્ટ હતી સર કે સોલ્યુશન બનાવો 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 એટલા માટે. તો બધા મિત્રો એકવાર માર્ક્સ છે ગણી લઈએ. બરોબર છે, અને મને કોમેન્ટ કરે કે તમને કેટલા માર્ક્સ આવ્યા છે મિત્રો. આપણે ડીસી સર્કિટનું સોલ્યુશન કરાવ્યું છે. આવી રીતના તમારા હરેક બ્રાન્ચ છે, બધી બ્રાન્ચના તમારે સોલ્યુશન જોતું હોય તો મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું, અથવા તો વોટ્સઅપમાં, અથવા તો મને પર્સનલ મેસેજ કરવાનો મિત્રો મેસેજમાં. તો હું એને શું કરી તો કે વિડીયો છે એ બનાવી આપીશ. ગમે તો ટેન્શન નહીં, તમને કહેશો તો ખબર પડશે. ઘણીવાર ઘણા સ્ટુડન્ટ વધારે સંખ્યામાં હોય છે તો અમે એનું પેલું બનાવતા હોય છે. ઘણીવાર એક બે સ્ટુડન્ટ હોય કે ઓછા હોય કે વિડીયોમાં ન જોતા હોય, એવા સ્ટુડન્ટ ઓછા હોય તો અમે એનું પેલા પ્રાયોરિટી ન આપીએ, વધારે એનું બનાવતા હોય, કેમ કે એ સ્ટુડન્ટની સંખ્યા પણ વધારે હોય છે અને વાટ પણ જોતા હોય છે એટલા માટે. તો આશા રાખું છું કે ડીસી સર્કિટનો વિડીયો છે એ તમારા માટે સ્પેશિયલ બનાવ્યો, તો બધા દોસ્તોને શેર કરો. હજી સુધી ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી મિત્રો, સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે તો ફ્રી ઓફમાં તમે લાભ લઈ શકો. અને બધા દોસ્તોને મોકલો. અને ડીસી સર્કિટમાં કે તમે કોઈ પણ સબ્જેક્ટમાં ફેલ હો તો આપણી યુટ્યુબ ચેનલમાં ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં બધું મટીરિયલ છે, સેમેસ્ટર વાઇઝ, પ્લેલિસ્ટ વાઇઝ, બ્રાન્ચ વાઇઝ બધું મટીરિયલ મિત્રો મોકલેલ છે. તમે સીટીઓ એક્ઝામની ફ્રી ઓફમાં જીટીયુની તમે શું કરી શકો તો કે તૈયારી છે તમે કરી શકો છો ક્યાંય પણ અટકા વગર. ઓકે. અને બીજી વાત કરીએ, તમે કાંઈ પણ ના સમજાય તો પૂછી લેવાનું રહેશે. ડિસ્ક્રિપ્શનમાં ઓલ લિંક આપેલ છે, ફટાફટ જોઈન થઈ જાઓ અને નેક્સ્ટ મુલાકાત લેશે વાત તમારા ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે. ઓકે મિત્રો, ઓલ ધ બેસ્ટ, બાય બાય.